चलो विद्यार्थी मित्रों, धोरण 9 गणित प्रकरण 10 हेरोनનું સૂત્ર સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 જોશું। આગળના વિડિયોની અંદર ઇન્ટ્રોડક્શનની અંદર સૂત્ર અને એક ઉદાહરણ આપણે જોયું। હવે આપણે જોશું દાખલા નંબર 1। તો મિત્રો દાખલા નંબર 1 ની રકમ આપી છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ, મિત્રો શબ્દ અહીંયા જ પકડવાનો છે, સમબાજુ ત્રિકોણ છે। હવે સમબાજુ ત્રિકોણ હોય એટલે બધી બાજુ કેવી થશે? સમાન થશે। તો સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલની પાટિયાની અંદર સ્કૂલ અહેડ એમ લખેલ છે, બરોબર છે। પાટિયાની પાછળ લખ્યું છે એટલે કે કોઈ ટ્રાફિક સિગ્નલ હોય, કારણ કે સ્કૂલ બસ હશે એવું માનવામાં આવે। આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયાની અંદર સ્કૂલ અહેડ એમ લખેલ છે। તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો અને તેની પરિમિતિ પેલા તો મેળવો। તો સૂત્ર સમજાવવાનું છે અહીંયા સુધીનું, પછી સૂત્ર સમજાવાઈ જાય પછી તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ પણ કેટલું થાય। તો પેલા તો આપણે સૂત્ર સમજાવીએ। તો સમબાજુ ત્રિકોણમાં બાજુ, સમબાજુ ત્રિકોણમાં, સમબાજુ ત્રિકોણમાં બાજુના માપ, માપ એટલે જો એક બાજુનું માપ આપ્યું લંબાઈ, જેની બાજુની લંબાઈ a છે તો બાજુના માપ અહીં લખી તો a બરાબર પણ a જ થશે અને b બરાબર પણ b જ થશે અને c બરાબર પણ c થશે। સર એવું કેમ? તો કે ના, a બરાબર a, બાજુ સમબાજુ છે તો b બરાબર પણ a અને c બરાબર પણ a। શું કામ આવું થશે? કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે ને એક બાજુની લંબાઈ આપી છે, કેટલી આપી આપને ખબર નથી। આ તો આપણે તો અહીંયા સૂત્ર સમજાવવાનું છે। તો બધી બાજુ સમાન છે જો, એટલે સમબાજુ એટલે કે a બરાબર a કહેવાય, b બરાબર a કહેવાય, c બરાબર પણ a કહી શકાય। હવે આપણે જોઈએ એક તો બરોબર છે, મેં કીધું હતું કે સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ, બરોબર છે। તો અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ બરાબર a વત્તા b વત્તા c અને છેદની અંદર તમે શું લખતા હતા? 2। તો અર્ધ પરિમિતિ બરાબર, અર્ધ પરિમિતિને શું કહેવાય? s। ચલો a બરાબર a, b બરાબર a, c બરાબર a અને છેદની અંદર 2। a પ્લસ a પ્લસ a 3 વખત તો કેટલા મળશે? 3 એટલે કે 3। તો s બરાબર 3a અને છેદની અંદર 2। આ આપને શું મળ્યું? અર્ધ પરિમિતિ મળી। શું મળ્યું? સૂત્ર સમજાવું છું હજુ ખાલી, તો અર્ધ પરિમિતિ આપને આવી મળે। હવે આપણે હેરોનના સૂત્રનું મૂકીએ તો હેરોનનું સૂત્ર પ્રમાણે જોજો, હેરોનનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પ્રમાણે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ, કેવા ત્રિકોણનું? તો કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પ્રમાણે s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c। ચાલો s શું મળ્યું તમને? હમણાં જ તમે મેળવ્યું s, 3a છેદમાં 2, 3a છેદમાં 2 કૌંસની અંદર 3a છેદમાં 2। અહીંયા ધ્યાન રાખજો, a બરાબર a બરાબર a, b બરાબર પણ a અને c બરાબર પણ a, કારણ કે સમબાજુ છે અને બાજુની લંબાઈ a છે તો બધી બાજુની લંબાઈ a, કારણ કે સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુ સમાન હોય। ચલો આમાં જોઈએ, આમાં પણ 3a છેદમાં 2, b એટલે a। અહીંયા જોઈએ તો 3a છેદમાં 2 અને c પણ a જ। હવે છેદમાં કાંઈ નથી એટલે તમે 1 લખી શકો, તમારે ગણતરી ખાતર સરળ પડે થોડું। સૂત્ર જ આપણે પેલા સમજાવવાનું છે આમાં, ખાલી જોજો। ચાલો 3a છેદમાં 2 એમ નામ। હવે અહીંયા મિત્રો ચોકડી ગુણાકાર કરી નાખો, આ સરળ પડશે। નકર 2 અને 1 નો લસા લેવો તો પણ ચાલે, પણ દરેક ગણિતમાં સરળમાં સરળ તમને આ પડે, ચોકડી ગુણાકાર। 3a ગુણ્યા 1 શું થશે? 3a અને 2 ગુણ્યા a 2a અને છેદનો ગુણાકાર 2 ગુણ્યા 1 એટલે છેદમાં 2। જો કેમ કરવું એ જો પેલા
તો ગુણ્યા 3 એકુ 3a 2 ગુણ્યા a એટલે -2a અને છેદમાં છેદનો ગુણાકાર 2 એકુ 2. એ જ રીતના અહીંયા કરી નાખો કાઉન્સ છે એટલે ગુણાકારનો સંબંધ છે એવું પણ માનવું. ચાલો જોઈએ પાછો ચોકડી ગુણાકાર બધામાં સમજ સેમ જ થશે 3a - 2a છેદમાં 2. અહીંયા પણ એમ જ થશે ગુણ્યા 3a - 2a અને છેદમાં 2. જો બધામાં સેમ આવ્યું. હવે આગળ સ્ટેપ જોઈએ બરાબરની નીચે જ બરાબર હોવું જોઈએ તો 3a છેદમાં 2. હવે આ 3a માંથી 2a જાય ખાલી a વધશે 3a માંથી 2a જાય તો ખાલી a તો ગુણ્યા a ના છેદમાં 2. અહીંયા બધે એવું જ આવે a ના છેદમાં 2 અને a ના છેદમાં 2. હવે a કેટલી વખત છે તમે જુઓ. હવે હું આને આમ લખી શકું જો એક સ્ટેપ તમને સમજાવવા માટે કે 3 ના છેદમાં a ગુણ્યા a લખી શકાય એટલે 3a કહેવાય. 3 ગુણ્યા a એટલે 3a છેદમાં a તો a કહેવાય. અહીંયા લખવું હોય તો શું લખાય તો કે 1 ના છેદમાં 1/2 ગુણ્યા a એટલે કે a ગુણ્યા 1 એટલે a ના છેદમાં 2 બધું એવું કરી નાખો તો ગુણ્યા 1/2 ગુણ્યા a 1/2 ગુણ્યા a. ચલો હવે જે ચલ વાળા છે બરાબર છે એને ઓલી બાજુ રાખી દો તો ચલ 1 2 3 અને 4 અને ઓને બધાનો ગુણાકાર કરી નાખો. પહેલા એક સ્ટેપ આપણે કરીએ એટલે વધારે સમજાઈ જાય તમને. અહીંયા ચાલો જોઈએ બરાબર નીચે બરાબર તો 3a 3 ના છેદમાં 2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a 4 વખત છે. જો મેં અલગ જ કર્યા કાંઈ નથી કર્યું. 3 ના છેદમાં 2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 અને આ 1 2 3 અને 4 તો અહીંયા 4. હવે બરાબરની નીચે જ બરાબર 3 એકુ 3 3 3 તો 3. જો મિત્રો અહીંયા બરાબરની નીચે જ બરાબર વર્ગમૂળની અંદર 3 ના છેદમાં 16 અને ગુણ્યા એની 4 ઘાત. તો મિત્રો અહીંયા આપણે એકવાર સમજાવી સ્ટેપ વધારીએ કે ભાઈ 4 છે ને એ 16 છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે કે એ 4 નો વર્ગ છે બરોબર છે. અને આ જે છે ને એ વર્ગ એનો વર્ગ અને એનો વર્ગ થાય તો એની 4 ઘાત થાય. હવે મિત્રો વર્ગ અને વર્ગમૂળ જાય કારણ કે 16 પૂર્ણ વર્ગ સંખ્યા છે ને એની 4 ઘાત છે ને એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને યાદ રાખજો તો વધશે હું મિત્રો તો કે √3 કારણ કે √3 જે છે એ કોઈનું નથી. 16 જે છે 16 નું વર્ગમૂળ શું નીકળી જાય તો કે 4 અને આનું વર્ગમૂળ એની 4 નું વર્ગમૂળ શું નીકળશે તો કે એનો વર્ગ. તો આપણે સૂત્રોની અંદર √3 છેદમાં 4 એનો વર્ગ મળશે. હવે મિત્રો સૂત્રો સમજાવ્યા પછી સૂત્ર પરથી મેળવો તો આ સૂત્ર આપણે સમજાવી દીધું અહીંયા સુધી. પણ હજી એક બાકી રહ્યું. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. પરિમિતિ 180 સેન્ટીમીટર કોની તો કે સમબાજુ ત્રિકોણની. હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ હોય એટલે બધી બાજુ સમાન હોય. બધી બાજુ સમાન હોય. સમબાજુ ત્રિકોણની પરિમિતિ સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 180 સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર તો સેમી છે તો સેમી. પરિમિતિ 180 સેમી છે. તો દરેક બાજુની લંબાઈ કેટલી થશે. દરેક બાજુની લંબાઈ ત્રિકોણની બાજુ કેટલી હોય તો ખબર હે ને કેટલી બાજુ હોય 3 જ બાજુ હોય. તો દરેક બાજુની લંબાઈ 180 અને ભાગ્યા 3 એટલે 60 સેમી થશે. સમબાજુ છે એટલે બધી બાજુ સમાન હોય. હવે એની પાછું આપણે શું મેળવવાની અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ બરાબર અર્ધ પરિમિતિ એટલે s a + b + c છેદમાં 2. a હું લખું 60 b હું લખું 60 c હું લખું 60 અને છેદમાં 2 પણ પરિમિતિ જ આપને આપી દીધી છે 180. તો 180 છેદમાં 2 એટલે કે 90. આ આપને મળ્યું s એટલે અર્ધ પરિમિતિ મળી. બસ હવે એરોના સૂત્ર પ્રમાણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર S S - A S - B અને S - C બરાબર ની નીચે જ બરાબર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S S એટલે જે આપણે મેળવ્યું હમણાં 90 - 60 બધી 60 જ આવશે 90 - 60 શું કામ બધી 60 આવશે સમબાજુ છે એટલા માટે 90 - 60 બરાબર ની નીચે જ બરાબર ચલો 90 એમ નામ અને ગુણ્યા કેટલા વધ્યા તો કે 30 ગુણ્યા 30 અને ગુણ્યા 30 હવે આના ભાગ પાડી નાખો એટલે 20 નહીં 30 ગુણ્યા 30 તો 900 30 તેરી એટલે 3 એકને એક રાખો અને વર્ગ અને વર્ગમૂળ બાયણે લઈ લો ચાલો આને કરો 30 ગુણ્યા 3 ઉપર એ છેલ્લે જવા દો આ 30 એક લીધા આ બીજા 30 લીધા આ ત્રીજા આ ચોથા અને એને ગુણ્યા 3 એટલે 90 આ છે માન લેવાનું છેલ્લે 3 30 આગળ અને 30 તેરી 90 આ 90 હવે વર્ગ અને વર્ગમૂળ કાઢવા માટે બે વખત જોડીયું થઈ જો આ જોડી થાય છે અને આ જોડી થાય છે એટલે કે 30 નો વર્ગ ગુણ્યા 30 નો વર્ગ અને ગુણ્યા 3 એટલે 3 નું વર્ગમૂળ નહીં નીકળે ઓલા 30 ગુણ્યા 30 બે બહાર નીકળી જશે એના માટે વર્ગ અને વર્ગમૂળ જશે એટલે કે 30 ગુણ્યા 30 બરાબર વર્ગમૂળની અંદર 3 બરાબર વર્ગમૂળની અંદર 3 બરાબર 3 ગુણ્યા 3 એટલે 900 તો 900√3 તો શું મળશે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 900√3 મળશે